નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મેહુલ ગોસાઈ સરટી હોસ્પિટલ ખાતે બાળ આરોગ્ય વિભાગમાં મેડિકલ કોલેજ ખાતે વડા તરીકે કાર્યરત છું. અને આજે આપણે એક ખૂબ જ સંવેદનશીલ વિષય ઉપર માહિતી વિષયક ચર્ચા અને પરિસંવાદ કરવા જઈ રહ્યા છે. આપણી સાથે આજે ભાવનગરના 4 નામાંકિત તજજ્ઞ તબીબો જોડાઈ રહ્યા છે. પહેલા તજજ્ઞ છે ડૉક્ટર નિધિબેન વસાણી, તેઓ ગાયનેકોલોજીસ્ટ છે. બીજા એક્સપર્ટ છે ડૉક્ટર ડિમ્પલબેન શ્રીધરાણી, તેઓ બાળ આરોગ્ય નિષ્ણાંત અને સર્ટિફાઈડ લેક્ટેશનલ કન્સલ્ટન્ટ છે. ત્રીજા તજજ્ઞ ડૉક્ટર આરાધનાબા ગોહિલ, તેઓ બાળ આરોગ્ય નિષ્ણાંત. અને ચોથા પેનાલિસ્ટ છે ડૉક્ટર હિનલબેન ગુજરાતી, તેઓ પણ બાળ આરોગ્ય નિષ્ણાંત અને નવજાત શિશુ નિષ્ણાંત છે. આજની ચર્ચાનો વિષય સ્તનપાનનું નવજાત શિશુમાં શું મહત્વ છે, એના ઉપર આપણે પ્રશ્નોત્તરીના માધ્યમથી અલગ અલગ તજજ્ઞોને પ્રશ્ન પૂછી અને એમની પાસેથી એક સચોટ માહિતી લઈશું. આપ સૌને જણાવી દઉં કે ઓગસ્ટ મહિનાના પહેલા વીકમાં દર વર્ષે આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. અને એના ભાગરૂપે સ્તનપાનને લગતા વિવિધ પ્રશ્નો, માતાને કેવી મૂંઝવણ હોય છે, એ આપણે આ તમામ તજજ્ઞો પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા જાણીશું. શરૂઆત કરીએ ડૉક્ટર હિનલબેન, આપ જણાવો કે શા માટે સ્તનપાન એ બાળક અને માતા બંને માટે અગત્યનું છે? સ્તનપાન માતા અને બાળક બંને માટે ખાસ જરૂરી છે, કારણ કે સ્તનપાન કરાવવાથી માતાનું દાવણ એકમાત્ર સ્ત્રોત જે બાળકને મળી શકે છે. માતાના દાવણમાં પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સ હાજર હોય છે, જે બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી હોય છે. એના મગજના વિકાસ, માનસિક વિકાસ માટે એ ખાસ જરૂરી હોય છે. તેમાં રહેલા એન્ટીબોડીઝ બાળકને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. જે માતાને થતા ફાયદાઓમાં અંડકોશ અને સ્તનનું કેન્સર થવાની શક્યતાઓ ઘટે છે. જન્મ પછી જે રક્તસ્રાવ થતો હોય છે એ ઘટાડી શકાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન વધેલા વજનને અસરકારક રીતે ઘટાડી શકે છે. ડૉક્ટર હિનલબેન, એ પણ જણાવો કે પ્રીમેચ્યોર બાળકોને જ્યારે માતા સ્તનપાન કરાવે છે ત્યારે વિશેષ શું કાળજી રાખવી જોઈએ અને આ અંગે તમે શું સંદેશા આપશો? હા, પ્રીમેચ્યોર બાળકો અધૂરા મહિને જન્મેલા હોય છે, એને પ્રીમેચ્યોર કહેવામાં આવે છે. તો ગર્ભાવસ્થા દરમિયાન પહેલાં 9 મહિના દરમિયાન બાળકનો વિકાસ થતો હોય છે, જ્યારે છેલ્લા 3 મહિના દરમિયાન પોષક તત્વો માતામાંથી બાળકને ટ્રાન્સફર થતા હોય છે. સો અગર બાળક અધૂરા મહિને જન્મી જાય તો એનામાં એ પોષક તત્વોની ઉણપ હોય છે. જો એ જન્મ્યા પછી એ તત્વો એના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી હોય છે, સો આપણે માતાના ધાવણ માટે બાળકને આપી શકીએ છીએ. ઘણી વખત એવું બને કે માતાના ધાવણને વાટકીમાં કાઢી ચમચીથી બાળકને પીવડાવવાની જરૂર પડે, તો આ સમયે આપણે એ પોષક તત્વો બહારથી માતાના ધાવણમાં એડ કરીને પણ આપી શકીએ છીએ અને એના લીધે બાળકનો વિકાસ બરોબર અને પ્રોપર થઈ શકે છે. ડૉક્ટર આરાધનાબેન, હંમેશા માતાને એવી ફરિયાદ હોય છે કે મારું બાળક પૂરતું ધાવણ લેતું નથી, એને ધાવણ ઓછું પડી રહ્યું છે. તો તમે જણાવશો કે બાળકને પૂરતું ધાવણ મળી રહ્યું છે કે નહીં, એ આપણને માતાને કઈ રીતે ખબર પડી શકે અને કઈ રીતે જાણી શકાય? બાળકને પર્યાપ્ત રીતે સ્તન દૂધ મળી રહે છે તે માટે જો બાળકનું વજન વ્યવસ્થિત રીતે વધતું હોય, બાળક દિવસમાં 7 થી 8 વાર પેશાબ કરતું હોય, એક વખત ફીડિંગ લયા પછી જો બાળક 2 થી 3 કલાક આરામથી સૂઈ રહેતું હોય, તો આ બધા ચિહ્નો એ સજેસ્ટ કરે છે કે બાળકને પર્યાપ્ત રીતે સ્તનપાન મળી રહે છે. ડૉક્ટર આરાધનાબેન, આપણે જાણીએ છીએ કે અત્યારે શિક્ષણ સાથે વુમન્સમાં વર્કિંગ કન્સેપ્ટ વધી રહ્યો છે. ઘણી સ્ત્રીઓ કામ કરવાનું પણ પ્રિફર કરે છે. તો જ્યારે માતૃત્વ ધારણ કરે ત્યારબાદ 6 મહિના પછી દરેક સ્ત્રીઓને કામે જવું પડતું હોય છે. તો જે વર્કિંગ મધર છે અને જેને સ્તનપાન બાળકને શરૂ છે અને એને કામે જવાનું થાય, તો એ અંગે આપનો શું સંદેશ છે અથવા ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, અથવા એવા કિસ્સામાં માતા કઈ રીતે ધાવણ આપી શકે અને એના વિકલ્પો શું હોઈ શકે? કામ પર પરત ફરતી માતાઓએ પહેલેથી જ થોડી પ્રિપરેશન કરવી જરૂરી છે. તે માટે તે તેમના પીડિયાટ્રિશિયનને મળી અને તેમના ક્વેશ્ચન્સ પૂછી શકે છે, ક્વેરીઝ સોલ્વ કરી શકે. જેમ કે કઈ રીતે પંપ કરીને દૂધ સ્ટોર કરવું, કઈ રીતે બાળકને ફીડિંગ આપવું. આ માટે જ્યારે કામ પર રિટર્ન થવાનું હોય એના થોડા અઠવાડિયા કે દિવસો પહેલાં માતાએ જે પંપ કરેલું દૂધ હોય એ બાળકને આપવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ છે. આ ઉપરાંત તે તેમના જે એમ્પ્લોયર હોય તેમની સાથે પણ વાત કરી શકે છે લેક્ટેશન બ્રેક માટે. હવે લેક્ટેશન બ્રેક શું છે, તો જે કામ કરતી જે મહિલાઓ છે
તે લોકો માટે સ્પેશિયલ આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લેક્ટેશન બ્રેકની સુવિધા પ્રોવાઈડ કરી છે કે 8 કલાકમાં એટલીસ્ટ મિનિમમ 2 બ્રેક એમને મળે, જેમાં તે લોકો સ્તનપાન માટે બાળકને દૂધ એક્સપ્રેસ કરી અને સ્ટોર કરી શકે છે. તો આ બધી વિગતો પણ એમણે ડિસ્કસ કરી લેવી જોઈએ, જેનાથી બાળકને વ્યવસ્થિત સ્તન દૂધ મળી રહે. ડૉક્ટર ડિમ્પલબેન, અમે જાણવા માગીએ છીએ કે ખાસ કરીને જે ન્યૂ કપલ મેરિડ છે અને પહેલી વખત માતૃત્વ ધારણ કરે છે, તો એને સ્તનપાન માટે ઘણી બધી મૂંઝવણ હોય છે. તો કેવા કેવા પ્રકારના પડકારોનો માતા સામનો કરે છે, એના કેવા કેવા પ્રશ્નો હોય છે અને એની મૂંઝવણ કઈ રીતે દૂર કરી શકાય? સ્તનપાન કરાવતી વખતે નવી માતાએ બ્રેસ્ટ ફીડિંગ કેમ કરાવવું, એટલે કે લેચિંગ, પોઝિશન કેવી રીતે આપવી, બાળકને કેવી રીતે પકડવું તથા માતાની નિપલનો પ્રકાર કેવો છે, બ્રેસ્ટનો પ્રકાર કેવો છે, તેમજ માતાને દૂધ બરાબર આવે છે કે નહીં, આવી રીતે સામાન્ય પડકારો તથા માતાએ પોતાના વિશે શું ધ્યાન રાખવું, કે બાળકના જન્મ બાદ શું ખાવું, શું પીવું જોઈએ, આવી સામાન્ય સમસ્યાઓનો પડકાર સહન કરવો પડતો હોય છે. પણ જો માતાને તથા ફેમિલીને સમયસર બ્રેસ્ટફીડિંગ નિષ્ણાતની સલાહ મળે તો આ સામાન્ય પડકારોનો આપણે સારી રીતે ઉકેલ લાવી શકીએ છીએ. ડૉક્ટર ડિમ્પલબેન, અમને આનંદ છે કે તમે ભાવનગર શહેરના ફર્સ્ટ સર્ટિફાઈડ લેક્ટેશનલ કન્સલ્ટન્ટ છો. તો સ્તનપાન સલાહકારની ભૂમિકા તરીકે વિશેષ તમે માતૃત્વ ધારણ કરતી માતા જે સ્તનપાન કરાવી રહી છે એને શું માર્ગદર્શન આપશો? ગુજરાતીમાં કહીએ તો સ્તનપાન સલાહકાર, ઇંગ્લિશમાં કહીએ તો લેક્ટેશન કાઉન્સેલર અને સામાન્ય ભાષામાં કહીએ તો બ્રેસ્ટ ફીડિંગ નિષ્ણાત. પ્રથમ વખત બનતી માતાએ એન્ટીનેટલી જે પણ પ્રશ્નો છે બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ એ તથા પોસ્ટનેટલી જો વિધિન 1 અવર, જેને આપણે ગોલ્ડન અવર કહીએ છીએ, એ સમયમાં સ્તનપાન સલાહકારની સલાહ લે તો માતા એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ સારી રીતે કરાવી શકે છે. અને જન્મના તરત બાદ અગર માતા બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે અને થોડા મહિનાઓ પછી જો માતાને બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ કોઈ સમસ્યા છે તથા માતાને કામ પર પાછું ફરવું છે તો એ અંગેની સામાન્ય સલાહ માતા બ્રેસ્ટ ફીડિંગ નિષ્ણાત પાસેથી લઈ શકે છે. ડૉક્ટર ડિમ્પલબેન, આપણે જાણવા માગીએ છીએ કે જે માતા ધાવણ આપે છે અને પછી બહાર કામ કરવા જાય છે ત્યારે ઘરમાં, અને જ્યારે એ બહાર જાય છે ત્યારે માતા ને ઘરના અન્ય સભ્યો જેમ કે સાસુ છે કે અન્ય મહિલા મેમ્બર્સ કે પિતા ભાગીદાર તરીકે બાળકની કાળજીમાં અને ખાસ કરીને સ્તનપાનમાં કેવા પ્રકારનો સહકાર અને સપોર્ટ આપી શકે છે? સ્તનપાન કરાવતી માતા શારીરિક રીતે જો માતાને ફેમિલી તથા હસબન્ડ દ્વારા ઘરના કામકાજ, બાળકનું ધ્યાન રાખવા તથા કોઈ માતા જો કામે જઈ રહી છે તો તેને પંપ કરેલું દૂધ બાળકને આપવામાં સપોર્ટ મળે તો માતા માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે અને બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. ડૉક્ટર નિધિબેન, આપણે જાણીએ છીએ કે મનુષ્યના આરોગ્ય ઉપર જીવનશૈલી અને આહારની ખૂબ અસર હોય છે અને ઘણા બધા રોગો જીવનશૈલીને સંલગ્ન હોય છે, આહારને સંલગ્ન હોય છે. તો આપ જણાવો કે જે સ્તનપાન કરાવતી માતા હોય છે એનું આહાર અને જીવનશૈલીનું બાળકોના સ્તનપાનમાં શું મહત્વ હોય છે? બેઝિકલી આપણે સૌ જાણીએ છીએ કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ ફીડિંગ, પણ જ્યારે માતાએ ઉત્કૃષ્ટ ધાવણ બાળકને આપવાનું હોય તો એનું ડાયટ બી ઉત્કૃષ્ટ જ હોવું જોઈએ. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે માતાનો જે ખોરાક છે એકદમ સંતુલિત હોવો જોઈએ, બેલેન્સ ડાયટ અને સાથે પૌષ્ટિક હોવો જોઈએ. સૌથી મહત્ત્વની વાત અત્યારની જીવનશૈલી પ્રમાણે કરીએ તો જંક ફૂડ ખાસ અવોઇડ કરવાનું છે. ઘરનો બધો જ ખોરાક લઈ શકાય અને આપણે અમુક ગેરમાન્યતાઓ બી આ પ્લેટફોર્મ પરથી દૂર કરીએ, કારણ કે જે ડિલિવરી પછીની માતાઓ હોય છે પોસ્ટપાર્ટમ, એને ઘરમાં બહુ રિસ્ટ્રિક્શન્સ હોય છે કે આ ના ખવાય, આનાથી બાળકને અવળી અસર થાય. એટલે અમારા તરફથી એવો સાફ સંદેશો છે કે ઘરનો બનાવેલો શુદ્ધ તાજો બધો જ ખોરાક, ફળ, ફળાદી, શાકભાજી બધું પુષ્કળ પ્રમાણમાં લેવું, કેફી દ્રવ્યો, આલ્કોહોલ એનાથી ખાસ દૂર રહેવું. ને સૌથી મહત્ત્વની વાત છે કે બહુ જ મોટી ગેરમાન્યતા છે કે સુવાવડી સ્ત્રીને બહુ જ પાણી ના અપાય. નહીંતર લોકો એવું કહે કે તમારું વજન વધી જાય, પેટ ફૂલી જાય, પણ આ તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે જે ધાવણ છે આપણે સમજીએ છીએ કે એનું કોમ્પોઝિશન 80 to 90% તો વોટર કન્ટેન્ટ છે. એટલે જે સ્ત્રી ધાવણ આપતી હોય એને ખૂબ પાણીની રિક્વાયરમેન્ટ હોય, એટલે ડિહાઇડ્રેટ ના થાય એ જોવું આપણા સૌની જવાબદારી છે. એટલે દરેક હસબન્ડ જે તમે પાર્ટનર તરીકે આપણે હવે બહુ સપોર્ટિવ થઈને મેલ્સ આગળ આવી રહ્યા છે, એની ખાસ જવાબદારી બને છે કે જે સ્ત્રી જ્યારે ધાવણ આપી રહે તો એ ખાસ પાણી, લીંબુ પાણી, નાળિયેર પાણી એ બધું પુષ્કળ માત્રામાં આપે.
આના કારણે ધાવણ પણ સારું રહેશે અને બાળકનો બી સર્વોત્તમ વિકાસ થશે. ડૉક્ટર નિધિબેન, આ અગત્યનો પ્રશ્ન છે કે અમુક માતાઓ સ્તનપાન કરવા માટે કોઈને કોઈ કારણોસર અસમર્થ હોય છે કે નથી કરાવી શકતી, અથવા ક્યાંક એવી માન્યતાઓ રહેલી હોય છે કે કોઈ માતા ધાવણ આપવાનું પસંદ કરતી નથી અને એના બદલે અન્ય વિકલ્પો પસંદ કરે છે. તો આ ઇસ્યુને તમે કઈ રીતે જુઓ છો ને એના માટે શું સલાહ આપશો? એના માટે મારો સૌથી મોટો મેસેજ એ રહેશે કે જનજાગૃતિ ખૂબ જરૂરી છે, કારણ કે માતા તરફથી બાળકને અપાતી સૌથી અમૂલ્ય ભેટ એટલે સ્તનપાન, અને આ ભેટથી દરેક બાળક જે છે એને આ ભેટ મળવી જોઈએ, વંચિત ના રહેવું જોઈએ. એ સમાજ તરીકે, ખાસ કરીને ડૉક્ટર્સ તરીકે આપણી જવાબદારી છે. તો માતા જ્યારે પ્રેગ્નન્ટ થાય ને ત્યારે જ એનું કન્ડિશનિંગ એવી રીતે થાય કે સ્તનપાન જરૂરી છે, શક્ય છે અને સરળ છે. અને હવે તો આપણે ભાવનગરમાં પણ લેક્ટેશન કન્સલ્ટન્ટ્સ અવેલેબલ છે, તો આપણે એમની સેવાઓ લઈએ અને દરેક માતા ફર્સ્ટ આવર ઓફ ડિલિવરીમાં, જે આપણે ગોલ્ડન આવર કહીએ છીએ, એમાં જ સ્તનપાન કરાવી શકે એવું આપણે એક આયોજન કરવું જોઈએ. તો એના કારણે મોટા ભાગના બાળકો આનાથી વંચિત નહીં રહે સ્તનપાનથી. પણ અમુક કન્ડિશન્સ હોય છે, એક્ટિવ HIV, ટ્યુબરક્લોસિસ, જેમાં થોડા કોન્ટ્રાઇન્ડિકેશન્સ હોય છે. જોકે હવે એમાં પણ આપણે અમુક સાવચેતી રાખીએ તો આપણે માતા બ્રેસ્ટ ફીડ કરાવી શકે છે. પણ અન્ય વિકલ્પો પસંદ કરવાની ના નથી, પણ સ્તનપાન આપણને ખબર જ છે કે સૌથી ઉત્તમ છે, ઇઝીલી અવેલેબલ છે. એની માટે કોઈ જ મહેનતની, કોઈ એવા પરિશ્રમની, કોઈ બીજી પ્રિપરેશનની જરૂર હોતી નથી. તો દરેક માતા પહેલેથી જ રેડી હોય અને એક્ટિવલી પાર્ટિસિપેટ કરે, કે જેવી ડિલિવરી થાય એની જ ડિમાન્ડ હોવી જોઈએ કે મને બાળક આપો, મને એને સ્તનપાન કરાવવું છે. એવું એક વાતાવરણ ઊભું કરવાની ખૂબ જરૂર છે અત્યારે. અને જેમ કહેવાયું છે કે ડ્યુરિંગ લેબર યુ આર નેવર ટુ પોશ ટુ પુશ, સો યુ આર નેવર ટુ પોશ ટુ બ્રેસ્ટ ફીડ ઓલ્સો. સૌથી લોઅર લેવલથી લઈ અને ટોપ ક્લાસના જે બી ક્લાયન્ટ્સ હોય, આપણા પેશન્ટ્સ હોય, બધા જ બહુ જ સરળતાથી બ્રેસ્ટ ફીડ કરાવી શકતા હોય છે. જરૂર છે માત્ર થોડા પુશની આપણા તરફથી. નિધિબેન, જેમ આપણે પૈસા માટે બેંક હોય છે, મની બેંક, બ્લડ માટે બ્લડ બેંક હોય છે, એમ હમણાં હ્યુમન મિલ્ક બેંક, દૂધની પણ સ્તનપાન બેંકનો નવો કન્સેપ્ટ, જેને આપણે CLMC કહીએ છીએ, કોમ્પ્રિહેન્સિવ લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર, તો એ સમાજ અને સોસાયટી માટે નવો છે. તો એના વિશે થોડો ખ્યાલ આપશો. રાઈટ, આ એક બહુ જ સરસ કામગીરી થઈ રહી છે અને મને કહેતા બહુ આનંદ છે કે ભાવનગરમાં એક સેન્ટર તો ઓલરેડી વર્કિંગ છે અને બીજું ટૂંક સમયમાં આપની જ મેડિકલ કોલેજમાં કાર્યરત થવા જઈ રહ્યું છે. તો જ્યારે આપણને જીવ સટોસટીની ઇમરજન્સી હોય અને ત્યારે આપણને જે રક્તદાતા ક્યાંથી છે, કોણ છે, એનાથી કશો જ ફરક નથી પડતો. આપણને ખાલી એવું હોય કે આપણા જે સ્વજન હોય એનો જીવ બચી જાય. એવી જ રીતે જ્યારે બાળકને મધર્સ મિલ્કની જરૂર હોય અથવા હ્યુમન મિલ્કની જરૂર હોય તો આ બેંક ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. આમાં બે વસ્તુ હોય છે, આપણે કીધું એમ કે મધર્સ ઓન મિલ્ક એટલે માતા જ પોતાનું ધાવણ ડોનેટ કરીને એને ફ્રીઝ કરી શકે, અથવા હ્યુમન ડોનર મિલ્ક, એનાથી બી જે ડોનર્સ, જેમ આપણે રક્તદાતા હોય છે એમ બ્રેસ્ટ ફીડના પણ દાતા હોય છે. એ લોકો પોતાનું એક્સ્ટ્રા મિલ્ક હોય, જે પોતાના બાળકને ધવડાવીને જે વધતું ધાવણ હોય એને બેંકમાં મોકલી શકે છે અને જરૂરિયાતમંદ બાળકો માટે ખાસ બહુ જરૂરી બને છે. અને આમાં ફાયદો શું થાય છે મેહુલભાઈ, કે જ્યારે માતા ICUમાં હોય, બહુ ક્રિટિકલ પરિસ્થિતિમાં હોય, બાળક પણ ક્યારેક પ્રીમેચ્યોર હોય, NICUમાં હોય, બંને અલગ અલગ વ્યવસ્થામાં સારવાર લઈ રહ્યા હોય છે, તો આ એક આશીર્વાદરૂપ બને છે કે બાળકને ખરેખર સ્તનપાન જેવી જ અનુભૂતિ થાય છે, એને એટલું જ પોષણ મળે છે અને દરેક મિલ્કના જે દાતા હોય છે એનું મિલ્ક સરસ રીતે ડોનર મિલ્ક હોય અથવા મધર્સ મિલ્ક હોય, એ ટેગ્ડ હોય છે. જરૂરિયાત પૂરતું જ એને થીજાવવામાંથી ગરમ કરવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. તો આપણી સરકારશ્રી અને સામાજિક સંસ્થાઓને ખાસ વિનંતી છે કે આના વિશે લોકોમાં અવેરનેસ થાય, વધારે ડોનર્સ પોતાનું મિલ્ક ડોનેટ કરતા થાય અને વધારે બાળકો આનો લાભ લેતા થાય, તો આપણે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એને ઘટાડી શકીએ, બાળકની સ્વસ્થતા વધારી શકીએ અને એમના આયુષ્ય પર ડેફિનેટલી એક પોઝિટિવ ઇફેક્ટ થવાની છે. તો દરેક જિલ્લામાં એક આવી ડોનર મિલ્ક બેંક હોય તો એનો ખૂબ ફાયદો આખી સોસાયટીને મળવાનો છે. આભાર ડૉક્ટર નિધિબેન, ડૉક્ટર હિનલબેન, ડૉક્ટર આરાધનાબેન એન્ડ ડૉક્ટર ડિમ્પલબેન. મને લાગે છે કે આ પરિસંવાદના માધ્યમથી આપણે ખૂબ સારી રીતે અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરી, તજજ્ઞ તબીબો પાસેથી એના અનુભવોના આધારે ખૂબ માહિતી વિષયક જવાબો મેળવ્યા અને આ માહિતી
એક સામાજિક લેવલે સ્તનપાન કરાવતી માતા માટે ધાવણનું એના બાળક માટે શું મહત્ત્વ છે એના માટે ચોક્કસ એક સાચી સમજ અને જાગૃતિ લાવશે. અને મને લાગે છે કે જે કાંઈ આ એક પ્રયત્ન કર્યો છે આપણે સામાજિક જાગૃતિ માટે અને માહિતી પૂરી પાડવાનો આ સંવાદના માધ્યમથી, એ આ બ્રેસ્ટ ફીડિંગ વીકના સેલિબ્રેશનનું એક અગત્યનું પાસું બની રહેશે અને એક સાચી ઉજવણી ગણાશે. આભાર.